હું તમને કઈ સમજાવવા માંગુ છું. ઓકે, હવે કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણાકાર કરવો હોય ને તો એની એક ટ્રીક છે. શું ટ્રીક છે હું તમને સમજાવું. 36 ગુણ્યા 11 કરવું છે તો મેં જોયું લાઈક ઓફલાઈનમાં જ્યારે બેચ ચાલતી હતી ત્યારે ને અત્યારે બે ભાઈઓ બેઠા છે એમણે ગણતરી આવી રીતે કરી છે. 36 ગુણ્યા 11 તો 0 6 એકા 6 3 એકા 3 6 એકા 6 3 એકા 3 રાઈટ ને આવી રીતે તમે સરવાળો કરો છો 396. બહુ સરસ. એક ભાઈ છે જેની સ્પીડ જોરદાર છે એને આટલી વસ્તુ સ્કીપ કરી એને ડાયરેક્ટ આ લખ્યું 36 ગુણ્યા 10 એટલે 360 અને 36 એકા 36. હવે હું તમને એક મસ્ત ટ્રીક બતાવું. કોઈ પણ સંખ્યાને 11 થી ગુણાકાર કરવો એટલે એની ટ્રીક શું છે કે 36 છે ને એ 36 લખવાના પણ વચ્ચે જગ્યા રાખીને લખવાના. હવે શું કરવાનું તો કે બે સરવાળો 3 ને 6 9 પૂરું. આ તમારો જવાબ. હું એમ કહું કે 43 ગુણ્યા 11 કરવાનો છે કે 43 into 11 તો 43 લખવાના પણ વચ્ચે થોડી જગ્યા હાથે અને પછી વચ્ચે શું કરવાનું તો કે બે આંકડાનો સરવાળો 4 ને 3 7 તો 473 આ તમારો જવાબ થઈ ગયો. ઓકે છે. આઈ હોપ કેટલા મિત્રો માટે આ નવી વસ્તુ હતી અને મજા આવી. જેને બી મજા આવી હોય એ આપણી સિસ્ટમ છે વાહ એવું કહી શકો છો. રાઈટ, જેને આ ટ્રીક જેના માટે નવી હોય ને એવું લાગતું એક વાર જોરદાર. અમે તો અત્યાર સુધી આ મજૂરી જ કરતા હતા ને તો પછી રાઈટ. તો જેને મજૂરી લાગી હોય જેને આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગી હોય એ લોકો કમેન્ટ કરી શકો છો. તો મને ખબર પડે કેટલા લોકો માટે આ નવું હતું ને કેટલા લોકો માટે આ નવું નહોતું. ઓકે ગ્રેટ. અચ્છા, જે મિત્રો લાસ્ટ ડેમોમાં હાજર હતા એને કદાચ 15 મિનિટ સુધી જે વસ્તુ હું સમજાવું છું ભણાવું છું એ રિપીટ થાય એવું લાગે પણ લાસ્ટની બે જોરદાર ટ્રીક જે ડેમો વખતે એ વખતે ઓડિયોમાં પ્રોબ્લેમ હતો એટલે નહોતા અટેન્ડ કરી શકાય. એ બધા પ્લીઝ અટેન્ડ કરજો અને પાછળની ટ્રીક્સ વ્યવસ્થિત શીખી લેજો. ઓકે ગ્રેટ, થેન્ક યુ. તો હવે તમારામાંથી કોઈને એવું થાય કે લે ભરવાડા તો ટ્રીક તો જોરદાર છે પણ શું આવી રીતે આપેલું હોય 27 ગુણ્યા 34 તો આ ટ્રીક લાગે? ના, ના લાગે. કેમ તો કે આ ટ્રીક ખાલી ને ખાલી 11 પૂરતી લિમિટેડ છે. આ આપણી ટ્રીક હતી. આપણે જે નિયમ હતો એ રૂલ ઓફ 11 હતો. કોઈ સંખ્યાને 11 થી ગુણવી હોય તો આ ટ્રીક કામ લાગશે. તો હવે તમારા દિમાગમાં એવું થાય કે એ ભરવા તો આવી રીતે શું બધા આંકડા માટે અમારે અલગ અલગ ટ્રીકો શીખવાની કે 11 માટે અલગ, 12 માટે અલગ, 13, 14, 15 એવું બધું નથી કરવાનું. તો શું તો કે ગણિતમાં એવું કોઈ ફોર્મેટ ને એવું કોઈ સિસ્ટમ બની છે. આંકડાઓ એવી રીતે ગોઠવાયેલા છે કે જેના લીધે અમુક એવા સ્પેશિયલ નંબર્સ છે કે જે વારે વારે મારા તમારા સામે આવશે ગણતરી માટે. જેમ કે 11 છે, 9 છે, 99 છે, 5 છે, 25 છે. આવા અમુક આંકડાઓ એવા છે કે જે આંકડાઓના એવી ગોઠવણના લીધે વારે વારે આપણા સામે આવશે. તો એવા જેટલા આંકડાઓ છે એની ટ્રીક અને ટેકનિક આપણને ખબર હોય તો મેથ્સમાં આગળ જતા આપણી સ્પીડ ભયંકર થઈ શકે છે. તો એમાંનો આ એક સ્પેશિયલ નંબર છે 11 જે વારે વારે આપણા સામે આવશે. એક યા બીજી રીતે આપણે આનો ઉપયોગ કરવાની જરૂર પડશે. ટ્રીક શું છે એક વ્યવસ્થિત રીતે હું તમને લખાઈ દઉં. તમારામાંથી જે લોકો રેગ્યુલર બેચમાં જોઈન થયા છે યા તો એક રેગ્યુલર સિસ્ટમેટિક નોટ્સ બનાવવા માંગે છે એ લોકોએ આવી રીતે નોટ બનાવવી જોઈએ. એક એક્ઝામ્પલ હું સમજાવું છું. ટાઇટલ આપી દેજો રૂલ ઓફ 11. અમુક વસ્તુ અત્યારે તમને એવું થશે જોઈને સહેલી લાગે કે યાર આ તો કાયમ માટે યાદ રહે. તો ટ્રસ્ટ મી એવું નથી થતું હોતું. રાઈટ, 15-20 દિવસ પછી જ્યારે ફરીથી બેસો ત્યારે માથું ખંજોડવું પડે કે યાર પેલું શું હતું 11 વાળું. તો એ વખતે માથું ના ખંજોડવું પડે એટલે વ્યવસ્થિત આપણી નોટ્સ બનવી જોઈએ જેના અંદર ટ્રિક્સને પ્રોપરલી એક્સપ્લેન કરવી જોઈએ એવું મારું માનવું છે. તો 36 ગુણ્યા 11 તમે કરો છો તો આ ટ્રીક શું છે તો 36 ના તગડો આ બાજુ અને છગડો આ બાજુ વચ્ચે શું આવશે 9. આ કેવી રીતે આયા તો કે બે આંકડાનો સરવાળો કરીને. તમારામાંથી કોઈ બ્લેક ને બ્લુ ને એવી બધી પેન યુઝ કરતા હોય તો કરી શકો છો. મારો કઈ વિરોધ નથી અને એવી કઈ ના કરતા હોય કઈ જરૂરી નથી. રાઈટ, આવી રીતે કરીને મસ્ત ડિઝાઇન બનાવી રાખો કે આ 9 કેવી રીતે આયા તો કે આ બંનેનો સરવાળો કર્યો છે 3 નો અને 6 નો. તો આ તમારો જવાબ થઈ ગયો. હું બાજુમાં 3 આંકડા આપું છું એ પછી તરત જ તમારે ગણવાના છે. 42 ગુણ્યા 11, સેકન્ડ ઇઝ 53, 53 ગુણ્યા 11 અને 72 into 11, 72 ગુણ્યા 11. યસ મૌલિકભાઈ, સાચી વાત છે તમારી. મારી કમેન્ટ પોગે છે અજયભાઈ? છેક પોગે છે મારા ભાઈ, છેક મારા સુધી પોગે છે. ઓનલાઈન વાળા મિત્રો ત્રણેય પ્રશ્નોનો એક જ કમેન્ટમાં જવાબ આપવાનો. રાઈટ, સંખ્યા પછી કોમા જવાબ પછી કોમા જવાબ આવી રીતે ત્રણેય પ્રશ્નોના જવાબ આપવાના છે.
હરેશભાઈ એકદમ વ્યાજબી વાત. મને 5-10 મિનિટ આપો, તમારા પ્રશ્નનો જવાબ આપું છું. તમને કોઈને કઈ ડાઉટ હોય તો 5 મિનિટ સુધી હોલ્ડ કરો. લગભગ હું જ્યારે આ ટ્રીક પૂરી કરીશ ત્યાં સુધીમાં દરેક પ્રશ્નનો જવાબ આવી જશે એમાં. ओके रवीनाबेन, ये क्या किया आपने? 42, 53 ને 72 એ સંખ્યા તો મેં લખી છે, તમે એની એ સંખ્યા ટાઈપ કરીને મોકલાઈ. એનો જવાબ આપવાનો છે બુન. ઓકે સર, શું આવશે પહેલાનો જવાબ? 462. પરફેક્ટ સર. બીજામાં 583 અને પહેલામાં કિશનભાઈ 792. ઓકે છે, ચકલી જેવી વસ્તુ, રાઈટ. કોઈ પણ સંખ્યાને 11 થી ગુણવી હોય તો તમે આ ટ્રીક અપ્લાય કરી શકો છો. અચ્છા, આમાં ભૂલ પડવાના ચાન્સીસ ક્યારે ખબર છે? જ્યારે તમારા સિંગલ ડિજિટના આંકડાઓમાં લોચા થાય ને ત્યારે. જેમ કે હવે હું આ 5 ને 3 8 કરવાના બદલે 5 ને 3 9 કરી દઉં, કાં તો 5 ને 3 7 કરી દઉં, તો પછી કોઈ નહીં બચાવી શકે. બરોબર છે? તો આ સૌથી પહેલી વસ્તુ મેથ્સની શરૂઆતમાં જ હું જનરલી કહેતો હોઉં છું કે મેથ્સ ભયંકર ને ખતરનાક કરવું હોય તો સૌથી પહેલું કામ શું? તો કે સિંગલ ડિજિટના સરવાળા તમારા ખતરનાક હોવા જોઈએ. ફ્રી બેઠા હોય તમે ત્યારે સિંગલ ડિજિટના સરવાળા કરવાની ટેવ પાડો. 7 ને 3 10 ને 4 14 ને 5 19 6 25 7 32 4 36 9 45 ને 7 52, એવી રીતે ચાલુ જ રાખો. 100 એ પહોંચો, પાછા ફરી ચાલુ કરો, ફરી ચાલુ કરો, ફરી ચાલુ કરો. તો સિંગલ ડિજિટના સરવાળા તમારા જેટલા જોરદાર હશે ને એટલી તમને ખરેખર મજા આવશે. આ હાવ ચકલી જેવી વસ્તુ. તમે બધા શક્તિમાન જોતા હતા, રાઈટ? નાના હતા ત્યારે એમાં છેલ્લે એક વાત આવતી હતી, છોટી છોટી મગર મોટી બાત. તો આ એના જેવી વસ્તુ છે. બહુ નાની વસ્તુ છે, ઇગ્નોર કરતા હોય મોટા ભાગના લોકો, પણ મારા માટે આ ખતરનાક, ભયંકર ને જોરદાર વસ્તુ છે. હું નાનો હતો ત્યારે મને એક ટેવ હતી કે બાઇકના કે ગાડીના જે નંબર પ્લેટ હોય ને એ નંબર પ્લેટના ટોટલ કરતો. તમારામાંથી એ ઘણા કદાચ આવી ટેવ હશે. તો એ ટેવ ભયંકર છે, જોરદાર છે. આવી જેને ખાલી આટલી નાનકડી નાના હોય ત્યારે આવી નાનકડી ટેવ હોય ને એનું મેથ્સ ખરેખર જોરદાર હોય, રાઈટ? કેમ કે એને આંકડાઓ જોડે રમવાની ટેવ હોય, એને આંકડાઓ જોડે રમવું ગમતું હોય, રાઈટ? તો એ ખરેખર એ તમને ઇમ્પ્રૂવ કરશે. તો હજી જો એવી ટેવ નથી તો એવી ટેવ પાડો કે મોબાઈલ નંબર દેખાય છે એના ટોટલ કરવાની ટેવ પાડો. જ્યાં આંકડા દેખાય નથી ટોટલ કરવાનું ચાલુ કર્યું નથી, રાઈટ? આ ભયંકર રીતે તમને હેલ્પફુલ થશે. કોઈને કઈ ડાઉટ હવે આમાં? નહીં? ઓકે, તો એક દાખલો આપો. હું એવું કહું કે 75 into 11, 75 ગુણ્યા 11, તો શું કરવાનું? સર, ક્યારની એક ક્વેશ્ચન કરતી હતી ત્યારે તમે કમેન્ટ જોઈ નહીં, જ્યારે ભૂલથી ટાઈપ થઈ ગઈ ત્યારે જોઈ. જી બેન, જી જી જી. સર, મારી કમેન્ટ દેખાય છે? ડિમ્પલ બેન. મિત્રો, તમારા બધાની કમેન્ટ, આ કમ્પ્યુટર છે, કમ્પ્યુટર કંઈ ભેદભાવ ના કરે. બધાની કમેન્ટ અહીં સુધી પહોંચતી જ હોય. સિસ્ટમ એવી છે કે કમેન્ટ પહોંચતી જ હોય. શું જવાબ આવશે સર? ઓકે, હવે ધારો કે આપણને એવું થાય કે યાર આમાં શું ક્રેઝી વસ્તુ છે, હાથડો આ બાજુ, પાંચડો આ બાજુ, વચ્ચે બેન સરવાળો 7125. હે કિશનભાઈ? પણ આવું ના થાય. શું કામ? તમે એક લોજિક સમજો. એવી ભૂલ કરો છો તો ઇટ્સ ઓકે, ટોટલી ફાઇન, એમાં જરાય ટેન્શન લેવાની જરૂર નથી. પણ હવે બીજો એંગલ વિચારો કે તમે 75 ગુણ્યા 10 કરો 10, તો જવાબ કેટલો આવે? 750, એટલે કે 750. તો 75 ગુણ્યા 10 ના બદલે 75 ગુણ્યા 11 કરો, જવાબ થોડોક વધારે આવે. 750 બદલે 800, 900, 1000, 2000. તો કઈ આવડો મોટો જવાબ થોડી આવે? ના આવે. તો અહીંયા લોચો શું થયો? તો લોચો એ થાય છે કે જ્યારે અહીંયા 7 ના 7 લખો છો, 5 ના 5 લખો છો, પણ જે બેયનો ટોટલ આવે છે ને ડબલ ડિજિટમાં આવે છે. 7 ને 5 12. તો જ્યારે ટોટલ આવે ત્યારે આપણે જેમ સરવાળા વખતે આંકડો લખીને વધી લઈ જતા હોઈએ એ જ સિસ્ટમ ફોલો કરવાની કે 7 ને 5 12 નો બગડો, વધી પડી 1. તો આ 7 ને 1 8 થઈ જશે. તો જવાબ આપણો આવશે 825, એટલે કે 825. રાઈટ? આવું એક એક્ઝામ્પલ લખવું હોય તો લખી લેવાય કે જેથી કરીને આગળ ભૂલ ના પડે કે ભાઈ 87 into 11, તો આવી રીતે લખાય. 8 અહીંયા, 7 અહીંયા, 8 ને 7 8 વત્તા 7, તો 15 નો પાંચડો, વધી પડી 1, અને એટલે જવાબ થઈ જશે શું? તો કે 957. આ એક એક્ઝામ્પલ લખવાની જરૂર લાગે તો લખી દેવાનો, અને એના પછી બાજુમાં 3 દાખલા આપું છું, એ તમે ગણો. 96 ગુણ્યા 11, 37 ગુણ્યા 11 અને 88 ગુણ્યા 11 ગણવાના છે. 3 એક્ઝામ્પલ તમારે. ઓનલાઈન વાળા મિત્રો સિંગલ કમેન્ટમાં ત્રણેયના જવાબ આપવાના છે. કશ્યપભાઈ, મારો ક્વેશ્ચન તો લેતા જ નથી. પુરુષોત્તમભાઈ, આજે કશ્યપભાઈ અવેલેબલ નથી. મંડે થી રેગ્યુલર બેચ સ્ટાર્ટ થઈ જશે. હાજી વંદનાબેન. સર, મેં ક્યારનો પ્રશ્ન પૂછ્યો તો મને જવાબ ના મળ્યો એટલે પૂછ્યું. કોઈ વાંધો નહીં ડિમ્પલબેન, પૂછો ને બકા, ફરીથી પૂછો. ભરવાડ, તમારી મેથ્સ નવી બુક આવશે, જૂની બુકનું શું સર પ્લીઝ? અજયસિંહ, એવું છે કે
આપણી પાસે ફોન હોય અને નવો ફોન આપણે લઈએ તો જૂનો ફોન કાં તો આપણે કોકને આપી દઈએ, વેચી મારીએ, કાં તો ભંગારમાં જતો રહે જો એટલો ખરાબ થઈ ગયો હોય તો જૂની બુકનું એવું જ કંઈક કરવાનું રહેશે સર. પહેલાનો જવાબ આવશે, પહેલાનો જવાબ આવશે સર 1056, બીજામાં 407 અને છેલ્લામાં 968. ગ્રેટ. હવે 11 નો ગુણાકાર કોઈ પણ 2 અંકની સંખ્યા સાથે કેવી રીતે કરવો એ આપણે વાત કરી. હવે તમારામાંથી ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થાય કે યાર 3 આંકડાની સંખ્યા હોય તો શું કરવાનું? તમને આવો પ્રશ્ન થતો હશે કે ભાઈ 234 ગુણ્યા 11 હોય તો શું કરવાનું? તો આ ટ્રીક તો લાગે જ, રાઈટ. અત્યારે આપણે એની વધારે ચર્ચા નથી કરવી. તમારામાંથી કોઈને ઇન્ટરેસ્ટ હોય તો યુટ્યુબ પર જઈને લખવાનું રૂલ ઓફ 11 અને પછી પાછળ લખવાનું નીરજ ભરવાડ, એટલે આની આખી ટ્રીક તમને સમજાવી દઈશ. એના અંદર 3 આંકડા હોય, 4 આંકડા હોય, 5 આંકડા હોય, 10 આંકડા હોય તો આ ટ્રીક લાગે. પ્લસ ખાલી 11 નહીં, 11 સિવાય 111, 1111, 11111 આવા કોઈ પણ અંકોની ગુણાકાર કેવી રીતે કરવા એ બધી જ વસ્તુ એના અંદર આપેલી છે. આ ટ્રીક એમાંય કામ લાગશે. ખાલી એક એક્ઝામ્પલ હું તમને સમજાવી દઉં એટલે તમને મારા પર વિશ્વાસ આવે કે મને તો આવડે છે, પણ આપણે જરૂર નથી એટલે વધારે ફોકસ નથી કરતા. આમાં એ ટ્રીક લગાવવાની, બગડો આ બાજુ, ચોગડો આ બાજુ, બે આંકડાનો સરવાળો કરતા જાઓ. 4 ને 3 7, 3 ને 2 5, પતી ગયું. આ જવાબ ઓકે છે. સો આ યુટ્યુબ પર જે વિડીયો મૂક્યો છે એના અંદર આખી ડિટેલમાં વસ્તુ આપેલી છે. અને માત્ર ને માત્ર કોઈને મેથ્સમાં બહુ ઇન્ટરેસ્ટ હોય ને તો જ એ વસ્તુ જોવી. પીએસઆઈ અને કોન્સ્ટેબલ પાસ કરવું છે તો મેં જેટલું શીખવાડ્યું, જે સમજાવ્યું, આ 2 વસ્તુ એટલી ધ્યાનમાં રાખો એટલે વાત પૂરી. એનાથી વધારે ડિટેલમાં ઉતરવાની જરૂર નહીં. ઓકે છે, ચાલો ગ્રેટ. આગળ વધીએ અને એક બીજો ગુણાકાર આપું છું. તમે લોકો ગુણાકાર કરો અને પછી જવાબ આપો. હું ચેક કરું છું કે તમારે કેટલી વાર લાગે છે. ઓકે છે, ચલો. આ જે ટ્રીક શીખવાડી એના રિલેટેડ કઈ ક્વેશ્ચન હોય તો પૂછો, બાકી બીજી બધી કમેન્ટ અત્યારે આઈ એમ રિયલી સોરી પણ હું એનો અત્યારે ઇગ્નોર કરીશ. છેલ્લે હું બધી જ પ્રશ્નોના જવાબ આપતો જઈશ. ગજુભા વાઘેલા, તમારી કમેન્ટ કદાચ ઉપર જતી રહી, મારા ધ્યાનમાં નથી, તો હવે હું છેલ્લે તમારો કઈ પ્રશ્ન હશે તો એને અટેન્ડ કરી લઈશ. અત્યારે હું જે ભણાવું છું, સમજાવું છું, એના રિલેટેડ વાત હોય તો બોલી શકો છો. ખાલી બુક જોઈતી હોય તો શક્તિસિંહ ઓફિસના નંબર પર ફોન કરો પ્લીઝ. ઓફિસનો નંબર આ છે, હું સાઈડમાં લખી રાખું છું. કોઈને કઈ ડાઉટ હોય તો ઓફિસનો નંબર પર ફોન કરો અને હું ભણાવવાનું ચાલુ કરું છું. 7069530303, 7069430303, 7069230303. આમાંથી કોઈ બી નંબર પર ફોન કરો. ઓકે, આ 3 માંથી કોઈ બી નંબર પર ફોન કરી શકો છો. ને હવે હું આગળ વધું છું, તમને ગુણાકાર આપું છું, તમારે જવાબ આપવાનો છે. હું ચેક કરું છું કે તમારે કેટલી વાર લાગે છે. ઓકે, આ નંબર પર 10 વાગ્યા પછી ફોન કરો પ્લીઝ, અત્યારે કોઈ અવેલેબલ નહીં હોય. હિતેશભાઈ, એમાં તમે ખાલી ટ્રીક ના લગાવતા હોય, ધેટ્સ ઇટ. ઓનલાઈન વાળા કોઈ કેલ્ક્યુલેટર લઈને નથી બેસતા ને, પ્લીઝ ધ્યાન રાખવું. સર આવી ગયું જવાબ કેટલો આવે છે? 3432. ના, ઓકે, વાહ ભાઈ વાહ, જોરદાર. યસ, ઓનલાઈન વાળા બરોબર છે, બરોબર છે. ચલો, જોરદાર. બધાનો જવાબ સાચો છે. 3564 આવે છે. બહુ સરસ. હજી એક એક્ઝામ્પલ આપું છું. 784 into 999. હમણાં ઘડિયાળ ચાલુ કરવાની રહી ગઈ હતી, હવે કરું છું. સરસ, 15-13 સેકન્ડમાં જવાબ લઈ દીધો ભાઈએ, જોરદાર. ટ્રાય તો કરો. ઓકે, એક ભાઈ ઓફલાઈન બેઠા છે કે આખી ગણતરી તો કરવી પડશે, પણ અમને ખબર છે કે તું કંઈક શોર્ટકટ બતાવવાનો છો, એટલે મારે તો મજૂરી કરવી જ નથી. બરોબર છે, સ્માર્ટ. ઓકે, સરસ. હજી એક એક્ઝામ્પલ આપું, ઘણો ફરીથી ટાઈમ ચેક કરું છું કે 9657 ગુણ્યા 9999.
રેવા દો, નથી ગણવો, રેવા દો. ઓનલાઈન વાળા ઓફલાઈન વાળા બધા રેવા દો, કોઈને નથી ગણવો. અહીં ધ્યાન આપો, હું સમજાવું છું. રાઈટ, આનો ગુણાકાર કરીને હું જવાબ આપું છું. તમે જો મારા આન્સર આવી ગયો, જવાબ આપું એટલી વાર. 9657 ગુણ્યા 9999 જવાબ લખું છું. આ મારો જવાબ છે. જો છું હું બહુ હોશિયાર. રાઈટ, આ તમારો જવાબ લખતા વાર લાગે એટલી વાર લાગે, બાકી ધડાધડ જવાબ આવે છે. તમને એવું લાગે કે આ ભરવાડ તો બહુ હોશિયાર લાગે છે યાર, જોરદાર કેલ્ક્યુલેટર વાળું મગજ છે આનું, તો તમને એમ થાય કે આજે આજે ફી ભર દો. રાઈટ, એટલે આવી બધી ટ્રીકો હું શીખવાડતો હોય. ખરેખર આમાં કાંઈ છે નહીં. તમારામાં મારામાં એક જ ફરક છે કે મને ખાલી ટ્રીક ખબર છે, તમને આ ટ્રીક નથી ખબર. ધેટ્સ ઇટ. હું તમને ટ્રીક કહી દઉં એટલે તમે મારા કરતા સ્પીડમાં ગણી શકશો. જો કોઈ પણ સંખ્યાને 9 વડે ગુણવી હોય તો એની આ ટ્રીક છે. ટ્રીકનું નામ છે રૂલ ઓફ 9. એટલે કે 9, 99, 999, 9999 આવી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો એની આ ટ્રીક છે. આ ટાઈમે ટ્રીક લાગશે. જેમ કે હું તમને એવું કહું છું કે 36 ગુણ્યા 99, તો આનો ગુણાકાર કરવો હોય તો શું કરવાનું કે નવડાવાળી સંખ્યાની સાથે તમે જેનો ગુણાકાર કરતા હોય ને એ સંખ્યામાંથી એક માઇનસ કરીને લખવાનું. 36 માંથી 1 જાય તો 35. હવે 36 ને ભૂલી જવાનું. હવે શું કરવાનું તો કે ડાબી બાજુથી જેટલા આંકડા દેખાય ને તમને એ બધાને 9 માંથી માઇનસ કરવાના. કે 9 માંથી 3 જાય તો 6 અને 9 માંથી 5 જાય તો 4. પતી ગયું. આ તમારો જવાબ 35 64. કેટલી સેકન્ડ લાગે? આ બાદબાકી કરતા જેટલી વાર લાગે ને એટલી વાર લાગે, બાકી કઈ વાર ના લાગે. બીજું એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું 784 ગુણ્યા 999. તો 784 ગુણ્યા 999. તો શું કરવાનું? કઈ નહીં, એક બાદ કરીને લખો. 784 માંથી એક બાદ કરો એટલે 783. હવે 784 ને ભૂલી જવાનું છે. તમારી આ જે સંખ્યા છે એને જ 9 માંથી માઇનસ કરવાની. કે ભાઈ 9 માંથી 7 જાય તો કે 2, 9 માંથી 8 જાય તો કે 1, 9 માંથી 3 જાય તો કે 6. પતી ગયું. આ તમારો જવાબ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, મોટા ભાગના મિત્રો ભૂલ શું કરશે કે 784 લખ્યા છે તો છેલ્લે તમને એવું થાય કે ભાઈ 9 માંથી 4 જાય તો 5 નહીં આવે. ના, 5 નહીં આવે. શું કામ? તો કે 784 માંથી એક માઇનસ કરો છો 783. હવે તમારે આ 783 ને જ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, હે આ 783 માં ને જ 9 માંથી માઇનસ કરવાના છે. ચલો એક બીજું એક્ઝામ્પલ સમજાવું. હમણાં ક્યાં ગયું? મેં આ એક આપ્યું 9657. એમાંથી એક માઇનસ કરો તો શું થાય? 9656. હવે આટલું લખવામાં કઈ રોકેટ સાયન્સ ના હોય. રાઈટ, એક માઇનસ કરીને ફટ લખી દો. પછી શું તો કે એને હવે બધા 9 માંથી માઇનસ કરો. 9 માં 9 જાય તો 0, 9 માં 6 જાય તો 3, 9 માં 5 જાય તો 4, 9 માં 3, 6 જાય તો 3. પછી આ 4 આંકડાને માઇનસ કરો તો એ 4 જ આંકડાને માઇનસ કરીને ઊભું રહી જવાનું. પછી ચાલુ નહીં રાખવાનું. 9 માં 0 જાય તો 9, 3 જાય તો 6, 4 જાય તો પછી પાર જ નહીં આવે કોઈ દિવસ. જે સંખ્યાને એક માઇનસ કરીને લખો છો એટલી જ સંખ્યાને એટલા જ આંકડાઓને તમારે 9 માંથી માઇનસ કરવાના. ઓકે, હે ચાલો, આઈ હોપ સમજાઈ ગયું હશે. હું લખાવું એવી રીતે તમે લોકો એક એક્ઝામ્પલ લખી લો ને પછી 3 દાખલા તમારે ગણવાના છે. રૂલ ઓફ 9, 99, 999 અને આવું કંઈક. પહેલું એક્ઝામ્પલ લખું છું. વાહ, ન્યુ કન્સેપ્ટ. થેન્ક યુ મૌલિકભાઈ. બસ મૌલિકભાઈને યાદ છે ખાલી વાહ કહેવાનું, બીજા કોઈ વાહ નહીં કહી રહ્યા. 36 ગુણ્યા 99. આનો ગુણાકાર કરવો છે. પહેલું કામ શું કરવાનું તો કે 36 માંથી 1 માઇનસ કરવાનું. 36 માંથી 1 માઇનસ કરો એટલે જવાબ આવે 35. અને હવે દરેકને ડાબી બાજુથી માઇનસ કરતું જવાનું. કે 9 માંથી 3 જાય તો 6 અને આ 5 માઇનસ કરો. કે 9 માંથી 5 જાય તો કે 4. સો ધ રાઈટ આન્સર ઇઝ 3, 5, 6, 4. આ તમારો જવાબ થઈ ગયો. તમે જોતા જ નહીં શું? વાહ કે ના બેન, જોઈશું. ધ્રુવભાઈ કે વાહ, હવે તો કોર્સ લેવો જ પડશે. યસ ધ્રુવભાઈ, આવું તો હજી ઢગલો વસ્તુ પડી મારા વાલા. છેલ્લા દિવસ સુધી શોર્ટકટ ચાલશે. મેં કીધું છે ને, એમને થોડી ગેરંટી આપું છું કે છેલ્લે મજા ના આવે તો પૈસા પાછા. ઓકે, ક્લિયર? કોઈને કઈ ડાઉટ હવે આમાં? ઓનલાઈન મિત્રોને કઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછો. હું તો કહું છું થોડી વાર માટે કઈ ડાઉટ ના રાખો. મને 5 મિનિટ આપો. જ્યારે હું એમ કહું કે હવે આ ટ્રીક પૂરી, નવી ટ્રીક ચાલુ કરો, કઈ ડાઉટ હોય ને તો પૂછી શકો. લગભગ તમારા બધા જ ડાઉટ હું કવર કરી લઈશ. રાઈટ, બાજુ 3 એક્ઝામ્પલ આપું છું, એ તમારે ગણવાના. 2 જ આપું છું. 47 × 99
685 इंटू 999। अब तो लेना पड़ेगा कोर्स। यस ब्रिजेश भाई, आई जाओ आई जाओ। परचेस कर लीधो, बहु सरस। ए माहिर विपिन महेश्वरी थम्स अप। लाइव છે ફક્ત મેથ્સ એન્ડ રીઝનિંગ માટે। યસ, મેથ્સ અને રીઝનિંગ માટે હાઇબ્રિડ બેચ છે સર, કે ઓફલાઈનમાં છોકરાઓ બેઠા હશે। આજે તો શનિવાર છે, સ્પેશિયલ ઓનલાઈન વાળા માટે લેક્ચર આયોજન કરેલું છે, એટલે આજે ઓફલાઈનમાં નથી, બાકી ઓફલાઈન ઓનલાઈન હાઇબ્રિડ ચાલશે। હું અહીંયા ભણાવતો હોઈશ, તમારે લાઈવ જોવાનું ઘરે બેઠા બેઠા। ઓકે ગ્રેટ સર। પહેલામાં 4653, રાજુભાઈ બીજામાં 684315। ભાઈ ભાઈ ઓકે છે, ચલો ગ્રેટ, જોરદાર। કોઈને કઈ ડાઉટ હોય એટલીસ્ટ અત્યારે તો કોઈને કઈ ડાઉટ એવું તો ઓફલાઈનમાં બે જ જણ છે, એમને પૂછી શકું। કઈ ડાઉટ હોય નહીં? ઓકે, એક દાખલો આપું ઘણો, કઈ ડાઉટ નથી ને? ઓકે, હું એમ કહું કે 36 ગુણ્યા 999 તો શું થાય? યસ છે, હાજી હાજી, તમારા ડાઉટ્સ બધા ક્લિયર કરી દઉં છું, ડોન્ટ વરી। આઈ નો તમને શું ડાઉટ હશે, હું સોલ્વ કરાવીને જઈશ, ડોન્ટ વરી। તો તમે ખૂબ સરસ ભણાવો છો, થેન્ક યુ બોન, થેન્ક યુ સર। બધા આંકડાની ટ્રીક યાદ રાખીએ તો લોચા થાય, એના કરતા બધા માટે સરખી રીત હોય એવું એવી કઈ ટ્રીક? સર એના માટે પછી ઓરિજિનલ વસ્તુ છે ગુણાકાર કરવાનો, બટ ટ્રસ્ટ મી, બેચ પૂરી થાય ત્યાં સુધી આ બધી વસ્તુઓની 50 વખત જરૂર પડશે તમને। તમારે આ બધું યાદ નહીં રાખવું હોય ને તોય રહી જશે, બટ ધ પોઈન્ટ ઇઝ કે ડેઈલી આને પ્રેક્ટિસમાં લાવવું પડશે, ડેઈલી આંકડાઓ જોડે રમવાનું શીખવું પડશે। જ્યારે જ્યારે આવા આંકડાઓ સામે આવે તરત બ્રેક મારીને યાદ કરવું પડશે કે ભાઈ આની ટ્રીક શું હતી, 5 વખત યાદ કરવું પડે, 6ઠ્ઠી વખતથી એ તમારા રૂટીનમાં આવી જાય। ટ્રસ્ટ મી, ધીસ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ। મને ખબર છે કે બધી ટ્રીકો ભેગી થાય એટલે એમ થાય કે હવે કયા ટાઈમે કઈ ટ્રીક અપ્લાય કરવી, અને જે તે ટાઈમે ટ્રીક યાદ આવવી જરૂરી છે। એટલે અનનેસેસરી આપણે એવો ખોટો ભરાવો નહીં કરીએ ટ્રીક્સનો। હા, જેટલી ઇમ્પોર્ટન્ટ ટ્રીક્સ છે, જે વારે વારે જરૂર પડવાની છે, દરરોજ એક વખત તમારે આની જરૂર પડશે। આ ગુણાકાર કરો, 11 થી કરો, 99 થી કરો, રોજ એકવાર જરૂર પડશે, એટલે યાદ રહી જ જવાનું છે। આવી કે 500 ટ્રીકો નથી, 10-12 ટ્રીક્સ છે, એ ધ્યાનમાં રાખવાની છે મારા વાલા। ઓકે હે, ચલો। સો હવે તમને એવું થાય કે યાર આમાં હું 36 ગુણ્યા 999 એટલે 36 માંથી એક બાદ કરો તો 35, 9 માં 3 જાય 6, 9 માં 5 જાય 4, જવાબ। ખોટી વાત, એવું ના થાય। શું કામ? લોજિકલી વિચારો કે 36 ગુણ્યા 100 કરો ને, ખાલી 36 ગુણ્યા 100 તોય 3600 થઈ જાય। કાં તો 999 છે એટલે ઓલમોસ્ટ 1000, તો જવાબ 36,000 ની આજુબાજુ આવવો જોઈએ। તો આવો જવાબ ના આવે તો શું જવાબ આવે, અને આવો જવાબ કેમ ના આવે એની ચર્ચા કરીએ। સી ગાઈઝ, આ રૂલ ઓફ 9 છે, એ નિયમ શું કહેવા માંગે છે? તો નિયમ એવું કહે છે કે જેટલા નવડા હોય ને એટલા અંકની સંખ્યા હોવી જોઈએ। એટલે કે અહીંયા 2 નવડા છે તો અહીંયા 2 અંકની સંખ્યા હોવી જોઈએ। અહીંયા 3 નવડા છે તો 3 અંકની સંખ્યા, 4 નવડા છે તો 4 અંકની સંખ્યા। તો જેટલા નવડા હોય એટલા અંકની સંખ્યા હોવી જોઈએ। મેં તમને જે 2-3 એક્ઝામ્પલ ગણવા માટે આપ્યા, 2 નવડા 2 અંકની સંખ્યા, 3 નવડા 3 અંકની સંખ્યા। તો જેટલા નવડા હોય એટલા અંકની સંખ્યા હોવી જોઈએ। તો આ કેસમાં આપણે શું કરીશું? અહીંયા 3 નવડા છે અને 2 જ અંકની સંખ્યા છે, તો જેટલા નવડા છે એટલા અંકની સંખ્યા બનાવવા માટે આપણે આગળ એક જીરી મૂકી દઈશું। બીજું શું થઈ ગઈ? 3 અંકની સંખ્યા, કે આ 3 અંકની સંખ્યા, આ 3 અંકની સંખ્યા। પછી આનો જવાબ લખતી વખતે આ જીરી ભેગી લખવાની, કે 0 માંથી 1 માઇનસ થાય તો 0 35, અને એ જ સિસ્ટમ ફોલો કરો કે ભાઈ 9 માં 0 જાય તો 9, 9 માં 3 જાય તો 6, 9 માં 5 જાય તો 4। આ તમારો જવાબ થઈ ગયો 35,964। ઓકે છે, સરસ। એક બે એક્ઝામ્પલ બીજા સમજાવું, બોર્ડ પર ધ્યાન આપજો। હું તમને એવું કહું કે 478 into 9999, 4 નવડા। અહીંયા 4 નવડા છે અને 3 અંકની સંખ્યા છે, તો આને 4 અંકની સંખ્યા બનાવવા માટે શું કરીશું? તો કે આગળ એક જીરી મૂકો, પછી જ્યારે જવાબ લખો ત્યારે એક માઇનસ કરીને લખીશું। 0,478 ના બદલે 0,477, અને પછી ડાબી બાજુથી 9 માંથી માઇનસ થતું જાય। 9 માં 0 જાય તો 9, 9 માં 4 જાય તો 5, 9 માં 7 જાય તો 2, 9 માં 7 જાય તો 2, બસ પછી આટલે અટકી જવાનું છે। ઓકે હે,
સરસ. કોઈને કઈ ડાઉટ હવે? બે એક્ઝામ્પલ આપું છું, તમે ગણો, પછી આપણે ત્યાંથી આગળ વધીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ 65 into 999. Second 87 into 9999. On the third example 782 into 780 into 9999. 35 માંથી ચિંતનભાઈ 35 માંથી જે જવાબ લખો છો એ જવાબમાંથી જ જવાબ આવવો જોઈએ. એક બાદ કરવા માટે જ રકમ વાળા આંકડાને ધ્યાનમાં રાખવાનો છે. એક બાદ કર્યા પછી રકમ ભૂલી જવાની, પછી જે જવાબ લખો છો એ જવાબ પરથી જ જવાબ આવશે. એ જ ભૂલ નથી કરવાની. હું સમજાવું શું ભૂલ કરો તમે. સરસ ભરતભાઈ. કનેક્ટેડ વિથ જીગો સિન્સ 2016. મિકાઇલ મંસૂરી, બહુ સરસ. આઈ હોપ સર તમે અત્યારે ક્યાંક જોબ કરો છો. મિકાઇલ મંસૂરી, મિકાઇલભાઈ. ચાલો, ગ્રેટ ગ્રેટ, સરસ. યસ, એવું બી થાય, ચાલે, બિલકુલ. જેટલા આંકડા ખૂટતા હોય એટલા વચ્ચે 9 મૂકી દઈએ. બંને એકની એક જ વસ્તુ છે. ફાઇન. પહેલામાં જવાબ આવશે 3 9 છે એટલે 3 અંકની સંખ્યા બનાવવા માટે એક 0 મૂકું છું, એક માઇનસ કરીને લખું એટલે 064. સફેદ કલરથી જવાબ લખું 0 064. 9 માઇનસ કરો, 6 માઇનસ કરો, 4 માઇનસ કરો એટલે 5. ખાસ ધ્યાન રાખજો 065 માંથી 1 બાદ કરો એટલે 064 લખવાનું છે. હવે ઓરિજિનલ સંખ્યા ભૂલી જવાની. ઓરિજિનલ સંખ્યાની જરૂર એક જ કામ માટે, ખાલી એક માઇનસ કરો ત્યારે, બાકી એની જરૂર નહીં પડે. ઓકે છે? આ 065 માંથી 1 માઇનસ કર્યો પછી એને ભૂલી જવાનું. તમે જવાબ લખવાનું ચાલુ કરો છો, હવે આ જવાબ પરથી જ જવાબ આવશે. અમુક મિત્રોને હજી એવી ભૂલ થતી હશે, ખાસ ધ્યાન રાખજો કે 9 માંથી આ બાદ કરો ને પછી આ છેલ્લો આંકડો છે ને, તમે આ 4 માઇનસ કરવાના કે 5? તો 4 માઇનસ કરવાના, 5 નહીં. નકર તમે 9 માં 5 જાય તો છેલ્લે 4 લખશો તો લોચા થઈ જશે. ધ્યાન રાખજો, એ ભૂલ ના થવી જોઈએ. 87 છે તો એમાંથી હું માઇનસ કરું છું, 86 લખું છું. હવે 86 નો છગડો માઇનસ કરીશ. હું 7નો માઇનસ નહીં કરું. આમાંથી એક માઇનસ કરી દીધા અને ભૂલી જાઓ. અહીંયા 4 નવડા છે, 4 અંકની સંખ્યા બનાવવા માટે આગળ 2 0 લખવા પડશે. તો અહીંયા આગળ 2 0 લખીને ચાલુ કરું. 9 માં 0 જાય તો 9, 9 માં 0 જાય તો 9, 9 માં 8 જાય તો 1 ને 9 માં 6 જાય તો 3. આ 86 99 13 આ તમારો જવાબ છે. ઓકે છે? અહીંયા 4 આંકડા છે, 4 અંકની સંખ્યા બનાવવા આગળ 0 લખું, 0780 1 માઇનસ કરું એટલે 0779. અને પછી 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2, 9 માં 9 જાય તો 0. આ તમારો જવાબ 77 99 22 અને 0. ઓકે છે? ચાલો, હવે કોઈને કઈ ડાઉટ નહીં? એમ આપું હજી એક દાખલો ગણો. 234 ગુણ્યા 99. કોર્સ રિલેટેડ, એપ્લિકેશન રિલેટેડ, બુક રિલેટેડ, હું ભણાવું છું એના સિવાયના કોઈ પણ ડાઉટ હોય તો ઓફિસના નંબર પર લેક્ચર પતે એની 15 મિનિટ પછી ફોન કરજો. 10:30 પછી જરૂર લાગે તો હું તમારી સાથે વાત કરીશ. અને આજે આ તમારો છેલ્લો ડેમો લેક્ચર છે. બધું સમજતા જજો. હજી તો છેલ્લી જે ટ્રીક છે તો સૌથી જોરદાર છે, મારી સૌથી ફેવરેટ ટ્રીક. છોડી દો. આમાં કોઈ ટ્રીક આપણી નહીં લાગે. બોર્ડ ઉપર ધ્યાન આપો. આપેલી ટ્રીક શું છે તો કે જેટલા નવડા હોય એટલા અંકની સંખ્યા હોવી જોઈએ. અહીંયા 2 નવડા છે ને 3 અંકની સંખ્યા છે, તો હું બગડો ઉડાડી દઉં? ના, તો સંખ્યા બદલાઈ જાય. તો હું ચોગડો અહીંયા 0 મૂકી દઉં? ના, તો આપણી આખી ટ્રીક બદલાઈ જાય. સો ધ પોઈન્ટ ઇઝ કે આમાં આપણી આ ટ્રીક લાગશે નહીં. તો તમારા સામે 3 અલગ અલગ કેસીસ આયા. કેવા? કેસ નંબર 1 તો કે જેટલા અંકની સંખ્યા હોય ને એટલા જ નવડા હોય. કેસ નંબર 2,
જેટલા અંકની સંખ્યા હોય ને એના કરતા વધારે નવડા હોય. અને કેસ નંબર 3, જેટલા અંકની સંખ્યા હોય એના કરતા ઓછા નવડા હોય. આ 3 કેસીસ આપણા સામે આયા. તો આમાં કેસ નંબર 1, આમાં તો આપણી આ ટ્રીક લાગે જ કે 3 નવડા અને 3 અંકની સંખ્યા. સેકન્ડ કેસમાં આપણી ટ્રીક લાગે કેવી રીતે? તો કે 3 નવડા અને 2 અંકની સંખ્યા છે, તો જેટલા નવડા છે એટલા અંકની સંખ્યા બનાવવા આગળ એક જીરી મૂકી દો અને આમાં આપણી ટ્રીક લાગે. બટ ઇન ધીસ કેસ, આ કેસમાં આપણી આ ટ્રીક લાગશે નહીં. સો હું જ્યારે નવી નવી આ ટ્રીક શીખ્યો ત્યારે હું બહુ કન્ફ્યુઝ થઈ જતો હતો. કેવી રીતે કે યાર ક્યારે આ ટ્રીક લાગે અને ક્યારે આ ટ્રીક ના લાગે, આ કેવી રીતે યાદ રાખવાનું? તો મેં શું કર્યું, આ જે ટ્રીક છે ને એને સીધી લગન જોડે ગોઠવી દીધી. લગનની શું સિસ્ટમ હોય તો કે વરરાજાની વહુની ઉંમર હરખી હોય અને કાં તો વહુ નેની હોય, રાઈટ? વહુ કોઈ દી મોટી ના હોય. હવે જો કે બધું ચાલે છે, તમે પ્રિયંકા ચોપરાના બધા જોતા હશો કે નેના છોકરા જોડે લગ્ન કરી લે. પણ આપણે એ વસ્તુને ઇગ્નોર કરો. આપણી ઓરિજિનલ સિસ્ટમ શું છે તો કે જેટલા નવડા હોય નવડાને વરરાજા બનાવી દો અને વહુ કાં તો એના જેટલી હોય કાં તો એનથી નેની હોય. શું કહેવા માંગુ છું? જો આ 3 આંકડાના વરરાજા અને 3 આંકડાની વહુ તો કે ચાલે. 3 આંકડાના વરરાજા અને એનથી નેની એટલે કે 2 આંકડાની વહુ તો કે ચાલે. પણ 2 આંકડાના વરરાજા અને 3 આંકડાની વહુ ખોટી વાત, ના ચાલે. તમને એવું લાગતું હશે કે હું ભરવાડ કાંઈ બી હાવ ભંગાર રીતે આવી રીતે યાદ રખાવાનું? ગમે તેમ, મને તો એક વસ્તુ ખબર પડે કે આપણને યાદ રહેવું જોઈએ. મહિના પછી આ ફરીથી આંકડો આવે ખબર પડી જોઈએ કે આમાં ટ્રીક લાગશે કે નહીં લાગે, આમાં લાગશે કે નહીં લાગે. ઓકે છે? તમારામાંથી કેટલા મિત્રો તૈયારી કરતા હશે ને તો તૈયારી દરમિયાન અમુક એવી શોર્ટકટો બનશે કે તમે કોઈને કહીએ નહીં શકો. એટલે આવી વિચિત્ર શોર્ટકટો બનાવવી પડશે જેનાથી વસ્તુ લાંબા ટાઈમ સુધી યાદ રહે, દિમાગમાં બેસી જાય. રાઈટ? તો મેં આવી રીતે કંઈક એડજસ્ટ કરેલું. સર 0 ના લગાડીએ તો ના ચાલે? જો એમને એમ તમારે સાચો જવાબ આવતો હોય તો ચાલે. જેમ કે આ કેસમાં તમે એવું કરી શકો કે 2 જ આંકડાની સંખ્યા છે તો 23 અને જેટલા એક સંખ્યા ખૂટે છે તેટલો નવડો પાછળ મૂકીને પછી આ 23 ને માઇનસ કરવાનો. 9 2 થાય, 9 3 6. વસ્તુ બધી એ જ છે પણ જવાબ આવવો જોઈએ. હું એવી રીતે સમજાવવાનો ટ્રાય કરું કે કોઈ પણ વ્યક્તિ હોય એને કાયમ માટે લાંબો ટાઈમ સુધી યાદ રહે ને ફટાક દઈને સમજાઈ જાય. વ્યક્તિ આ વસ્તુ ડિફર કરે. તમે 250-300 જણા છો, તમારામાંથી 30 જણાને એવું હોય કે જેને આમ મજા આવતી હોય, સમજાઈ ગયું હોય, તમે આમ ગણી શકો છો. નતર પછી આ રીત તો છે જ. ઓકે, ચલો આગળ વધીએ અને હવે હું મારી સૌથી ફેવરેટ ટ્રીક, મને જેટલી ટ્રીક્સ આવડે છે એમાંથી સૌથી ફેવરેટમાં ફેવરેટ ટ્રીક છે એ હું હવે તમને સમજાવું છું. અને આ ટ્રીક સમજવા માટે મારે પહેલા એ ચેક કરવું છે કે તમને લોકોને ગુણાકાર કેવો આવડે છે. રાઈટ? એક્ઝેક્ટ ગુણાકાર હું જે લખું છું એનો ગુણાકારનો જવાબ તમારે આવે છે કે નહીં એ ચેક કરવાનું છે. અચ્છા, ખાલી જવાબ આવવો જરૂરી નથી હો, સાચો જવાબ આવવો જરૂરી છે. એટલે હું નીચે પાછા 4 ઓપ્શન આપું છું. તમારે જે જવાબ આવી જાય એ તમારે ચેક કરવાનું છે પછી ઓપ્શનમાં કે જવાબ તમારે આવે છે ઓપ્શનમાં છે કે નહીં. રાઈટ? એ બી તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 234 ગુણ્યા 567. સર હું ટાઇટલ મારું છું ફેવરિટ ટ્રીક. જી સર, બિલકુલ ટાઇટલ લગાવી શકો છો. સરસ, જોરદાર, ગઝબ. અચ્છા, ફેવરિટ કેમ છે એ તમને અત્યારે નહીં ખબર પડે. બીજી વસ્તુ કે અત્યારે સમજાવીશ તો ફટ દઈને ખબર પડી જશે, પણ એનો ઉપયોગ ક્યાં ને કેવી રીતે કરવાનો ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, હવે શું જવાબ આવે છે? ઓપ્શન
સી, રાઈટ? ઓકે, એક બીજી વસ્તુ હવે બોર્ડ પર ધ્યાન આપો તમે લોકો. હું તમને હવે મારી એક ફેવરિટ ટ્રીક શીખવાડું છું, અને આ ટ્રીક છે લાસ્ટ ડિજિટની ટ્રીક, એટલે છેલ્લા અંકની ગુણાકારની ટ્રીક. હું શું સમજાવવા માંગુ છું વ્યવસ્થિત રીતે અહીંયા ધ્યાન આપીને સમજી લેજો. તમને લોકોને ઘણા બધાને પ્રશ્ન છે, આઈ નો, એ પ્રશ્નનો જવાબ હું આપું છું. લાસ્ટ સાઈડમાં નથી દેખાતું કે આટલું જ દેખાવાનું છે, આટલું જ જોવાનું છે. જરા 234 આ પ્રશ્ન અને એના 4 ઓપ્શન દેખાતા હોય એટલે બહુ થઈ ગયું. મને તો એવું લાગે છે કે સ્ક્રીનમાં એ વસ્તુ ક્લિયરલી દેખાય છે. ઓકે, રાઈટ સાઈડ જોવાનું જ નથી એટલે જ મેં સાઈડમાં કરી દીધું છે. મને નથી દેખાતું એટલે તમને નહીં જ દેખાય, ડોન્ટ વરી. હવે થોડી વાર માટે હું જે સમજાવું છું એ સમજવા માટે બોર્ડ ઉપર ધ્યાન આપો. હું તમારી કમેન્ટ્સ ઓફ કરું છું, પ્લીઝ બોર્ડ પર ધ્યાન આપો. લાખ રૂપિયાની વસ્તુ સમજાવું. ધારો કે કોઈ બે સંખ્યાનો ગુણાકાર કરો છો, 12 ગુણ્યા 13, તો જવાબ આવે છે 156. તો 12 ગુણ્યા 13 નો ગુણાકાર 156 આવે. આના સાથે હું તમને એક બીજી વસ્તુ સમજાવવા માંગુ છું કે આ 12 નો છેલ્લો આંકડો શું છે? 2, કિશનભાઈ. અને 13 નો છેલ્લો આંકડો શું છે? 3. તમે 12 ગુણ્યા 13 નથી કરવું, તમે ખાલી એના છેલ્લા આંકડાનો ગુણાકાર કરો. કે આ 2 નો 3 નો ગુણાકાર કરો તો 2 તરી 6 થાય. તમે જુઓ જવાબનો જે છેલ્લો આંકડો છે ને 6 જ છે. હું હવે જે વસ્તુ સમજાવું છું એ ચેક કરવા માટે, વેરીફાઈ કરવા માટે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. ધારો કે હું એમ કહું કે 912 ગુણ્યા 763, તો 912 નો છેલ્લો આંકડો શું છે? તો કે 2. 763 નો છેલ્લો આંકડો શું છે? તો કે 3. બસ એ બે નો ગુણાકાર કરો, 2 તરી 6. તો આ સંખ્યાનો ગુણાકાર કરો ને તેના જવાબનો છેલ્લો આંકડો 6 જ હોય, ગેરંટી મારીને કહું છું. અહીંયા આગળ તમારે બીજી જે સંખ્યા લખવી હોય લખો, એનાથી કોઈ ફરક નહીં પડે. ધ પોઈન્ટ ઇઝ કે આપણે આ જે સંખ્યા છે એ સંખ્યાનો છેલ્લો આંકડો છે એનાથી મતલબ છે. હું તમને એવું કહું, એક બીજું એક્ઝામ્પલ આવું કે 982 into 784, આનો ગુણાકાર તમે કરો તો આનો છેલ્લો આંકડો 2 છે અને આનો છેલ્લો આંકડો 4 છે, તો 2 ચોકું 8. તો આનો જે જવાબ આવે એનો છેલ્લો આંકડો 8 જ હોય. તો હવે હું જે સંખ્યા લખું છું એમાં નજર તો ખાલી છેલ્લા આંકડા સામે જ રાખું છું, આગળ શું છે એનાથી તો મને કોઈ ફરક નથી પડતો. અહીંયા ચોકડાને આગળથી શું છે એનાથી કોઈ ફરક નથી પડતો. તો હવે હું જે બીજું એક્ઝામ્પલ આપું ને એમાં ખાલી લાસ્ટ ડિજિટ જ આપું છું તમને, કે કોઈ એક સંખ્યાનો છેલ્લો આંકડો 9 છે અને બીજી એક સંખ્યાનો છેલ્લો આંકડો 3 છે, અને આનો ગુણાકાર કરો તો જવાબનો છેલ્લો આંકડો શું આવે? 9 તરી 27. પણ 27 નો છેલ્લો આંકડો 7 પકડવાનો, તો 27 નો છેલ્લો આંકડો 7 છે, તો 9 તરી 7. હું એમ કહું કે કોઈ સંખ્યા છે લાસ્ટ ડિજિટ 6 છે અને કોઈ સંખ્યાનો લાસ્ટ ડિજિટ 8 છે, તો 6 અઠ્ઠા કેટલા થાય? 6 અઠ્ઠા 8. 6 અઠ્ઠા 48 એટલે એનો છેલ્લો આંકડો છે 8. તો 6 અઠ્ઠા આપણે 8 કહીશું અત્યાર પૂરતું. ધારો કે કોઈ સંખ્યાનો છેલ્લો આંકડો 7 છે અને બીજી સંખ્યાનો છેલ્લો આંકડો 3 છે, તો 7 તરી 1. તો 7 તરી 1 એટલે જવાબનો છેલ્લો આંકડો 1 આવશે. એક વખત ઓફલાઈન બેચ ચાલતી હતી અને બધા લાઈનમાં બેઠેલા, અને ડેમામાં હું કહેતો હતો ક્લાસમાં કે 7 તરી, તો આખો ગામરાડો પાડે 1. હું એમ કહું કે 2 છે અને અહીંયા 8 છે, તો 2 અઠ્ઠા તો કે 6. હવે એ વખતે ડેમો ચાલતો હતો, 12 થી 3 જણા ડેમો અટેન્ડ કરવા માટે ક્લાસમાં એન્ટર થવા ગયા, અને જોયો એનો દરવાજો ખોલ્યો, હું જોર જોરથી બોલતો હતો 7 તરી, તો બધા કે 1. હું કહું 2 અઠ્ઠા, તો બધા કે 6. તો પેલા 3 જણા જેટલી સ્પીડમાં આવ્યા હતા ને એટલી સ્પીડમાં ઘેર જતા રહ્યા. એમને એમ કે આ તો જે આવડે છે ને એ ભૂલવાડ દેશે. હવે એ ઘેર જાય કોઈ વાંધો નહીં, પણ તમને લોકોને ખબર પડવી જોઈએ કે 2 અઠ્ઠા 6 કેવી રીતે થાય. હું તમને એવું કહું કે અહીંયા 7 છે અને અહીંયા 8 છે, તો 7 અઠ્ઠા 6. હું એમ કહું કે અહીંયા 9 અને અહીંયા 9 તો 90 1. ઓકે છે? સો આ ટ્રીક અને આ લોજિકનો ઉપયોગ કરીને હું તમને અહીંયા પ્રશ્ન પૂછું અને એવું કહું કે 234 નો છેલ્લો આંકડો 4 છે અને આ 7 છે, 4 સત્તા 8, છેલ્લે 8 હોય એવા કેટલા જવાબ છે? એવો એક જ જવાબ છે. ટીક કરી સીધા જ ઘેર. વિચારો કેટલી સેકન્ડ લાગે મને એમ કહો. બસ તમને એવું લાગે કે આવો પ્રશ્ન ના પૂછાય? તો ખોટી વાત છે. 100% આ પ્રશ્ન પૂછી શકે છે. આ ઓરિજિનલી મજૂરી કરો ને તો 60 સેકન્ડ ઓછામાં ઓછી બોલું છું, અને એક્ઝામમાં ડાયરેક્ટ આવી રીતે નહીં પૂછાય. એક્ઝામમાં કોઈ બીજો પ્રશ્ન હશે, એ પ્રશ્નમાં છેલ્લે 234 ગુણ્યા 567 નો ગુણાકાર કરો ને તો જવાબ આવે. એવી રીતે ટકાવારીનો નફો નુકસાન, સાદા વ્યાજ કે ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન હશે. તો કેલ્ક્યુલેશન આવી રીતે ઓલવેઝ કરવાની કે 4 સત્તું 8, તો છેલ્લે 8 હોય એવો એક જ જવાબ છે. જેને તમારે 60 સેકન્ડ લાગે છે એનો જવાબ 2 સેકન્ડમાં આવી જાય. કેટલા લોકો માટે આ નવી વસ્તુ હતી, કોને કોને મજા આવી, પ્લીઝ મને કમેન્ટ કરીને જવાબ આપો કે યાર આ તો જબરું આવ્યું એમ.
કંઈક નવું આવ્યું. કઈ પ્રશ્ન શું છે એનો જવાબ હું થોડી વારમાં આપું, પણ કોઈને કઈ મજા આવી હોય તો પ્લીઝ કહી શકો. વાહ ગોપાલભાઈ, ગોપાલભાઈની વાહ આવી ગઈ છે. તમારા લોકોની વાહ મારા માટે મેટર કરે છે. કોઈ ખાલી ખાલી વાહ નહીં કરે હો પ્લીઝ. ઓકે, સરસ, વાહ જબરું. ઓકે ઓકે, થેન્ક યુ. ગજબ ટ્રીક, યસ સર. અને આ ગજબ ટ્રીક આગળ જતા તમને કેવી રીતે કામ લાગવાની છે ને એનો તમને કોઈ આઈડિયા નથી. ભયંકર રીતે કામ લાગવાની છે. જો એટલી બધી વાહ આવી કે સિસ્ટમ હેંગ થઈ ગઈ. વાહ, જોરદાર, વાહ વાહ વાહ. ઓકે ગ્રેટ. હવે તમારામાંથી ઘણા લોકોને એવો પ્રશ્ન, ભરવાડ કે એટલું કરો એટલે સુખી થઈ જશો. ખરેખર સાચું કહું છું. હું કહું એટલું કરો એટલે સુખી થઈ જશો. આઈ મીન ટુ સે કે મેથ્સ ને રીઝનિંગ આવડી જશે. મેથ્સ રીઝનિંગ આવડશે એટલે નોકરી મળી જશે. ખાખી આવી ગઈ એટલે પછી સુખનો પાર જ નથી. એવું નથી હોતું. એના પછી પ્રોબ્લેમ્સ હોય જ છે, પણ ચકલી જેવા પ્રોબ્લેમ્સ બધા ઉડી જાય. ઓકે, સો હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે 4 સત્તુ 8 છેલ્લે 8 આવે એવા એક કરતા વધારે જવાબ હોય તો શું કરવાનું? રાઈટ, એવો પ્રશ્ન થતો હશે કે બધાયમાં છેલ્લે 8 8 8 હોય અથવા તો બે જવાબમાં છેલ્લે 8 8 8 હોય તો શું કરવાનું? હે ને, મને ખબર હતી તમારામાંથી કોઈક આવું પૂછશે, એટલે જો હું બીજો પ્રશ્ન રેડી કરીને જ લાવ્યો છું. મને ખબર હતી કે તમે આવું પૂછશો. એપી કનાડા સર એવું પૂછે છે કે ફરીથી સમજાવો. સર આનો અર્થ એવો થયો કે તમે ફરીથી સમજાવવાનું પૂછો છો, દેટ મીન્સ કે તમે અત્યારે હાલ જ લેક્ચરમાં આવ્યા છો. એપી કનાડા માર ભાઈ કે બેન જે બી હોય, આઈ ડોન્ટ નો, પણ તમે લેક્ચર ચાલુ થયો ત્યારથી બેઠા હોય અને ના સમજાણું હોય તો પ્લીઝ પૂછો તો હું ફરીથી સમજાવું. અધરવાઇઝ હું છેલ્લી 10 મિનિટથી આ સમજાવું છું. બહુ ઈઝી કોન્સેપ્ટ છે, આરામથી સમજાઈ ગયો હોય. તમે લેક્ચર ચાલુ થયો ત્યારથી બેઠેલા હોવા જોઈએ અને અહીંયા જ ધ્યાન હોવું જોઈએ. રાઈટ, જોડે જોડે અમુક લોકો તો નાવા બેઠા બેઠા કે હાલે ભરવાડ સામે ઉભો રહી જાય, પછી નાતા હોય પછી ધ્યાન ના, એવી રીતે નહીં પ્લીઝ. એ ચીટિંગ છે. એવું ના કરો. કોન્સન્ટ્રેશન અહીંયા હોય અને ના સમજાયું હોય તો પૂછો. બાકી આમાં ના સમજાવવા જેવું લગભગ નહોતું કંઈ. સર તમને સર કેમ કે ભરવાડ કેમ કે નીરજ સર કેમ એટલે જિગ્નેશભાઈ કઈ સમજાણું નહીં માર ભાઈ. હાલ જ આવ્યો. યસ મારા વાલા, તમે હાલ જ આવ્યા એટલે તકલીફ પડી. બાકી આ મસ્ત વસ્તુ છે. એક આનો રેકોર્ડેડ વિડીયો આપણે એપ્લિકેશન પર મૂકવાના છીએ અને ઇવન યુટ્યુબ પર ઉપર મૂકવાના છીએ. તો આરામથી એ વખતે જોઈ લેજો, સમજાઈ જશે, એની મારી ગેરંટી મારા વાલા. ઓકે, અહીંયા શું છે? લાસ્ટ ડિજિટ 7 અને અહીંયા લાસ્ટ ડિજિટ છે 9. 7 9 3, એક્ઝેક્ટલી 7 9 63 ના થાય. 7 9 3 થાય. તો છેલ્લે 3 હોય એવા કેટલા જવાબ? તો કે અહીંયા છેલ્લે 3 છે ને અહીંયા છેલ્લે 3 છે. તો મને તમને એક તો ખબર પડે ને કે આ અને આ તો જવાબ ના જ હોય. હે ને કિશનભાઈ? પછી જય માતાજી, ભગવાનનું નામ લઈને ગમે તે એક ટીક કરી દેવાનું બેમાંથી. એવું બિલકુલ નહીં. તો શું કરવાનું? તો એના માટે હવે બીજી મારી એક જોરદાર અને ફેવરિટ ટ્રીક છે. સૌથી વધારે કોઈ પણ ટ્રીકનો આપણે ઉપયોગ કરીશું ને, તો હું હવે જે શીખવાડું છું ને એ ટ્રીકનો. શું ટ્રીક છે એ હું પહેલા થોડું સમજાવી દઉં, પછી પાછો હું અહીંયા આવું અને તમને સમજાવું કે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવાનો. મારી સૌથી બીજી ફેવરિટ ટ્રીક છે, ધેટ ઇઝ ડિજિટ સમની ટ્રીક, જેને ગુજરાતીમાં આપણે અંક સરવાળાની ટ્રીક એવું કહી શકીએ. વોટ? અંક સરવાળો. ના, વોટ ઇઝ અંક સરવાળો? આ વસ્તુ તમે વાંચો, અંક સરવાળો વાંચો, ત્યાં તમને લગભગ ખબર પડી જાય કે હું શું કહેવા માંગુ છું. છતાં બી થોડું ડિટેલમાં સમજાવવાનો ટ્રાય કરું. હું તમને એવું કહું કે 234, સોરી 234, 234 નો અંક સરવાળો શું થાય? તો એનો અંક સરવાળો મીન્સ વોટ? તો કે એના જેટલા આંકડા છે એ બધા આંકડાનો ટોટલ કરો. એટલે કે 2 + 3 + 4, 2 3 અને 4 નો સરવાળો કરવાનો. તો 2 ને 3 5 ને 4 9. તો આનો અંક સરવાળો 9 થયો એવું કહેવાય. કિશનભાઈ બરોબર છે? ઓકે, હવે ધારો કે હું તમને એવું કહું કે અહીંયા બીજી એક સંખ્યા આપું 7 3 2 1. તો આનો અંક સરવાળો શું થશે? તો કે 7 ને 3 10 ને 2 12 ને 1 13. તો આનો અંક સરવાળો થયો 13? ના, 13 નહીં થાય. કેમ? તો કે હજી વળી પાછો 13 એટલે 1 ને 3 બે નો સરવાળો પાછો કરી નાખવાનો. 13 એટલે 3 ને 1 4 થઈ જશે. તો આનો અંક સરવાળો કેટલો આવ્યો આ સંખ્યાનો? તો કે 4 આવ્યો. ઓકે, ઓનલાઈન વાળા મિત્રોની કમેન્ટ ઓફ કરું છું. પ્લીઝ બોર્ડ પર ધ્યાન આપો અને વ્યવસ્થિત રીતે સમજી લો. કેમ કે ભલે તમારા માટે ડેમો હોય, પણ મને ઇન્ટરેસ્ટ છે કે તમે ફ્રીમાં આવ્યા હોય તો એ મસ્ત વસ્તુ શીખીને જવા જોઈએ. એટલે મહેરબાની કરીને અહીં ધ્યાન આપો અને વ્યવસ્થિત રીતે શીખી લો. મેથ્સની બુકમાં ટ્રીક આપેલી હશે? ના ભરતભાઈ, બધું જ ચોપડીમાં આપીશ તો પછી અહીંયા ક્લાસમાં કોણ આવશે? માર ભાઈ, બધું ચોપડીમાં ના અપાય. ઓકે ચલો, 7 ને 3 10 ને 12 ને 1 13. તો 13 એટલે 3 ને 1 4 થઈ જશે. ધારો કે એક બીજી સંખ્યા આપું 6 3 2 5.
આનો અંક સરવાળો કરવાનો છે. તો 6 ને 3 9 ને 2 11 ને 5 16 16 એટલે 6 ને 1 પાછું 7 કરી નાખવાનું. તો આ સંખ્યાનો ડિજિટ સમ એટલે કે અંક સરવાળો 7 આવે. ઓકે છે? ફટાફટ હું એક સંખ્યા આપું છું અને તમારે એનો ડિજિટ સમ કરવાનો છે. 3-4 એક્ઝામ્પલ આપું છું, તમારે બધાના ડિજિટ સમ કરવાના છે. 7 3 2 6 5 આનો અંક સરવાળો 7 ને 3 10 ને 12 ને 6 18 ને 5 એવું જ કર્યું. ઓકે, તો 23 એવું જ કર્યું કિશનભાઈ તમે? ઓકે, 7 ને 6 7 ને 3 10 ને 12 ને 6 18 ને 5 23 23 એટલે 2 ને 3 5 એટલે આનો અંક સરવાળો આવશે 5. હું એમ કહું કે 4 2 3 1 6 આનો અંક સરવાળો કેટલો થશે? 7. કેવી રીતે? 4 ને 2 6 ને 3 9 ને 10 ને 16 16 એટલે 6 ને 1 7. તો આનો અંક સરવાળો થશે 7. 4 ને 6 ને 9 ને 10 ને 16 16 છે એટલે 6 ને 1 7 કરી નાખ્યા. હું એમ કહું કે 9 2 1 8 7 આનો અંક સરવાળો સર કેવી રીતે? આ 10 થઈ ગયા, આ 10 અને આ 10 20 ને 7 27. તો અંક સરવાળો થાય 27 27 એટલે 7 ને 2 9. મને છે ને સરવાળો કરવાની મજા કેવી રીતે આવે ખબર છે? તમારે લોકોએ ઓલવેઝ ધ્યાન રાખવાનું કે સરવાળો કરવાની મજા ક્યાં આવે, તો કે જે બે આંકડાનો ટોટલ 10 થતો હોય ને એને પહેલા પકડી લેવાના, અથવા તો સેમ આંકડા હોય ને એને પહેલા પકડવાના. એટલે 8 8 7 7 9 9 તો એના ટોટલ આપણને ઈઝી પડે. હું 7 + 8 + 7 કરું એના કરતા 7 ને 8 14 ને 8 22 કરું તો મને હેલું પડે. ઓકે છે? એટલે એવી થોડીક ટેવ પાડવાની. હવે મસ્ત વસ્તુ ધ્યાન રાખજો. આ ડિજિટ સમ છે. ડિજિટ સમ કરવાની એટલે કે અંક સરવાળો કરવાની બીજી એક શોર્ટકટ બતાવું તમને, રાઈટ? જેમાં તમે ભયંકર સ્પીડમાં અંક સરવાળો કરી શકશો. અને આ બધી વસ્તુમાં મજા કોને આવે ખબર છે? જેના સિંગલ ડિજિટના સરવાળા જોરદાર હોય, રાઈટ? એકલા આંકડાઓ હોય એ જોરદાર જેનું ટોટલ હોય, જેને એમાં જોરદાર ગ્રીપ હોય, સ્પીડ હોય, એ લોકો આ બધા સરવાળા ભયંકર સ્પીડમાં કરી શકે અને આ ટ્રીકનો ઉપયોગ કરી શકે. હું હવે એક મસ્ત ટ્રીક બતાવું. આ તમે શું કર્યું? 7 ને 3 10 ને 2 12 ને 6 18 ને 5 23 23 એટલે 3 ને 2 5 એવું કર્યું અને ડિજિટ સમ તમારો 5 આવે છે. હું તમને બીજી એક ટ્રીક બતાવું કે ડિજિટ સમ કરવા માટે આપણે શું કરવાનું, તો કે જ્યાં 9 9 થતા હોય ને એ ઉડાડ દેવાના. મતલબ શું? તો કે આ 7 ને 2 9 છે ને ઉડાડ દો, આ 3 ને 6 9 છે ને ઉડાડ દો, તો જો વધ્યું શું? 5 આવ્યો. એનો એ જ અંક સરવાળો. એટલે બંને વસ્તુ સહેલી છે, પણ મને આ વધારે સહેલી લાગે છે અને તમને થોડી પ્રેક્ટિસ પછી આ જ વધારે સહેલી લાગશે. કેમ કે જ્યાં 9 9 આવે છે એને ઉડાડીને એને તો ગણતરીમાં લેવાના જ નથી. જો આ 3 ને 6 9 ઉડાડ દો તો 4 ને 2 6 ને 1 7 આવ્યો ટોટલ 7. ઇવન આમાં તમે જો આ 9 ઉડી જાય, 8 ને 1 9 ઉડી જાય, 7 ને 2 9 ઉડી જાય, બધું સાફ, બધું ઉડી જાય ત્યારે ધ્યાન રાખજો કે એનો અંક સરવાળો હંમેશા 9 જ આવે. ઓકે છે? ફાઇન. હવે હું પોઈન્ટ પર આવું અને વસ્તુ સમજાવવા માંગુ કે હું શું કહું છું. હું એવું કહેવા માંગુ છું ગાઈસ કે 12 ગુણ્યા 13 કરો તમે તો આનો ગુણાકાર 156 આવે છે. વાત બરોબર. હવે અંક સરવાળાનો કોન્સેપ્ટ શું કહેવા માંગે છે? તો અંક સરવાળાનો કોન્સેપ્ટ એવું કહેવાને સમજાવવા માંગે છે કે કોઈ પણ સંખ્યાનો અંક સરવાળો એ વેરીફાઈ થાય, ટેલી થાય. હું શું કહેવા માંગુ છું કે કોઈ સંખ્યાનો ગુણાકાર કરો એના બદલે એના અંક સરવાળાનો ગુણાકાર કરો તો એના જવાબનો અંક સરવાળો સેમ ટુ સેમ આવે. હું શું કહું છું કે આ 12 નો અંક સરવાળો કેટલો થાય? તો કે 3. સફેદ કલરથી થશે, પીળા કલરથી નહીં થાય. 3. આ 13 નો અંક સરવાળો કેટલો થશે કિશોરભાઈ? 4. હવે આ જે જવાબ છે ને એ આપણે પછી સમજીએ. પહેલા 3 ચોખ્ખું કેટલા થાય? 12. તો આનો અંક સરવાળાનો ગુણાકાર નો જવાબ આવ્યો 12. 12 એટલે 2 ને 1 3 થાય. તો જે જવાબ આવ્યો ને એનો અંક સરવાળો 3 જ થાય. કેવી રીતે? તો કે જો 1 ને 5 6 ને 6 12. 12 એટલે 2 ને 1 3 થયા. તો એ 3 જ થાય. આના અંક સરવાળા પ્રમાણે આ ટેલી થાય જ. હું શું કહેવા માંગુ છું એક એક્ઝામ્પલમાં બીજામાં સમજાવું એટલે તમને ખબર પડશે. આપણે જે દાખલો ગણ્યો તો 234 ગુણ્યા 567. તમે જો આ 234 નો અંક સરવાળો શું થાય? તો કે 2 ને 5 ને 4 9. તો આનો અંક સરવાળો થશે 9. અને આ 6 ને 5 11 ને 7 18. 18 એટલે 8 ને 1 9. તો આનો અંક સરવાળો શું થાય? 9. હવે આ સંખ્યાનો જે અંક સરવાળો, આનો અંક સરવાળો છે 90 90 81. એટલે જવાબનો અંક સરવાળો થશે 81. 81 એટલે 8 ને 1 9.
ગેરંટી મારીને કહું કે જે જવાબ હશે એ જવાબનો અંક સરવાળો 9 જ થાય. આ જે જવાબ છે 1,32,678, આનો અંક સરવાળો 9 જ થતો હશે. તમે જુઓ 1 ને 3, 4 ને 2, 6 ને 6, 12 ને 7, 19 ને 8, 27. 27 એટલે 2 ને 7, 9. અને કોઈ મારી જેમ અંક સરવાળો કરતા હોય કે 6 ને 3 9, 2 ને 7 9, 8 ને 1 9, સાફ બધું સાફ એટલે અંક સરવાળો 9 થયો. વેરીફાઈ. આ વસ્તુ અત્યારે હાલ સમજાઈ જશે. અડધો કલાક પછી પાછા ફરીથી બેસશો ને તો કન્ફ્યુઝ થઈ જશો કે આ શું કહેવા માંગે છે. તો તમારે આનો રેકોર્ડેડ વિડીયો ફરીથી જોઈ લેવાનો, પછી બેસવાનું. રાઈટ, જ્યાં અટકો ત્યાં ફરીથી તમે રેકોર્ડેડ વિડીયોમાં ચેક કરી શકો છો. હું હજી બીજા 2 એક્ઝામ્પલ સમજાવું છું, પછી આ પોઈન્ટ પર આવું છું. રાઈટ, અને પછી આપણે પૂરું કરીએ છીએ. સોરી, હું શું કહેવા માંગુ છું કે આનો અંક સરવાળો શું થાય? 5 ને 6, 11 ને 7, 18. 18 એટલે 8 ને 1, 9. આ સંખ્યાનો અંક સરવાળો 9 થાય છે. એવી જ રીતે આ સંખ્યાનો અંક સરવાળો જો 7 ને 8, 15 ને 9, 24. 24 એટલે 2 ને 4, 6. તો આનો અંક સરવાળો 6 થાય. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરીને જે જવાબ આવે છે એ જવાબ તમને કે મને ખબર નથી. તો એને કેવી રીતે વેરીફાઈ કરીશું? તો કે આનો અંક સરવાળાનો ગુણાકાર કરો. 9 છક 54. 54 એટલે 5 ને 4, 9. તો આનો અર્થ એવો થયો કે જે જવાબ હશે ને એનો અંક સરવાળો 9 થતો હશે. જો એનો અંક સરવાળો 9 નથી થતો તો એનો અર્થ એવો થાય કે એ જવાબ ના હોય. રાઈટ, જોઈએ આપણે આ ઓપ્શન બી છે અને ઓપ્શન સી છે, બંને ચેક કરીએ કે કોનો અંક સરવાળો 9 થાય છે. ધારો કે આ 6 3 9, 6 3 9 મેં ઉડાડી દીધા, તો આનો અંક સરવાળો કેટલો થયો? 8. આપણા જવાબનો અંક સરવાળો કેટલો હોવો જોઈએ? 9. આનો અંક સરવાળો 8 થાય છે. શું આ જવાબ હોય કોઈ દિવસ? નેવર. કોઈ દિવસ જવાબ ડી ના હોય. તો હવે આ ના હોય પછી આ ટીક કરી દેવાનો હો. પછી એવું નહીં, નાના ભરવાડ ચેક તો કરવો પડે ને કે યાર ત્યાં થાય છે. થતું જ હોય. 4 ઓપ્શન માંથી 3 ઉડી ગયા છે, તો હવે એક જ ઓપ્શન વધ્યો, ટીક કરી દેવાનો હોય. તમારે ચેક કરવું હોય તો કરો. અત્યારે આપણે ભણીએ છીએ એટલે કે 6 3 9 ઉડી જાય. 4 ને 4 8, 8 ને 10, 18. 18 એટલે 8 ને 1 9 થાય છે. ચકાચક. ખરેખર આ વસ્તુ શું છે એને જોરદાર રીતે સમજવી હોય તો 2 4 5 7 એક્ઝામ્પલની પ્રેક્ટિસ બેસીને કરવી જોઈએ, જેનાથી કોન્ફિડન્સ આવે. જેમ કે હું સ્ટુડન્ટ હોય, હું આજે જ આ વસ્તુ શીખીને ગયો તો હું ઘરે જઈને શું કરું? હું કોઈ પણ આંકડો લઈ લઉં, ગમે તે. કિશનભાઈ તમે ગમે તે 3 આંકડા, 3 4 5 આંકડાનો ગમે તે, પણ નાનો આંકડો લઈએ વેરીફાઈ કરવા માટે. 3 ડિજિટ કહો. 147, 147. રાજનભાઈ તમે 3 ડિજિટ કહો. 363. હું ઘરે જઈને છે ને આવું કરું કે આવી રીતે કોઈ પણ સંખ્યા લખી દીધી ગુણ્યા બીજી કોઈ પણ સંખ્યા લખી દીધી. હવે હું શું કરીશ? મારી જોડે કેલ્ક્યુલેટર હશે, પણ કેલ્ક્યુલેટરનો યુઝ કરતા પહેલા હું શું કરીશ કે 4 ને 1 5 ને 7 12. 12 એટલે 2 ને 1 3. તો આનો અંક સરવાળો શું થશે? 3. અહીંયા શું કરીશ? આ 6 3 9 ઉડી જાય. આનો અંક સરવાળો કેટલો થશે? 3. તો 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9. હું ગેરંટી મારીને કહું કે આનો જે જવાબ આવશે ને એનો અંક સરવાળો 9 જ હોય. કરો ને કેલ્ક્યુલેટર યુઝ અને આનો ગુણાકારનો મને જવાબ આપો. અને ઓનલાઈન વાળા મિત્રોને આ વસ્તુ ના સમજાવી હોય તો પ્લીઝ પૂછો. હું હજી આના પછી એક લાસ્ટ એક્ઝામ્પલ સમજાવીને લેક્ચર પૂરો કરવાનો છું. તમે ઘરે જઈને આવા બીજા એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરી શકો છો. 53 361. આપણે જોઈએ, હું ગેરંટી સાથે કહું છું કે આનો અંક સરવાળો 9 જ થશે. અને આ એક લાસ્ટ એક્ઝામ્પલ સમજાવી દઉં, પછી તમારા બધા જ કમેન્ટ્સનો આન્સર હું આપું છું. બોર્ડ પર ધ્યાન આપો. જો આ 6 3 9 ઉડી જાય, જો 5 ને 3 8 ને 1 9 થઈ ગયો અંક સરવાળો 9. જોરદાર, સુપર, ખતરનાક અને ડેન્જર વસ્તુ છે અને જોરદાર રીતે આપણે યુઝ કરવાના છે આગળ જતા. પીઆઈ 2019 ની એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે 10 લાખ રૂપિયાનું 11% 12% અને 13% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલા રૂપિયા થાય? તો એ વખતે મારી ગેરંટી, જ્યારે હું ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવાડીશ ત્યારે આ પ્રશ્નને અહીં સુધી પહોંચાડતા તમને 10 સેકન્ડ નહીં લાગે. 10 સેકન્ડમાં રકમ વાંચીને 10 સેકન્ડમાં તમે આટલે પહોંચી જશો. પછી તો કે આ ત્રણેયનો ગુણાકાર કરો ને જવાબ. એક્ઝામમાં છેલ્લું સ્ટેપ આ આવતું હતું. પીઆઈ 2019 ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન રિપીટ કરું છું. 10 લાખ રૂપિયાનું 11%, 12% અને 13% લેખે 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ કેટલા રૂપિયા થાય? તો 10 સેકન્ડના અંદર તમે અહીંયા પહોંચી જશો, એ મારી જવાબદારી. હવે તો કે આનો ગુણાકાર કરો એ જવાબ. તો પહેલું કામ આપણે શું કરીશું? તો કે લાસ્ટ ડિજિટ, છેલ્લા અંક વાળી ટ્રીક લગાવવાની. છેલ્લા અંકનો ગુણાકાર કરો. 1 ગુણ્યા 2 એટલે 2 અને 2 ગુણ્યા 3 એટલે 6. છેલ્લે 6 હોય ને એવો જવાબ.
હવે એ દિવસે હવારમાં બધા મારું મોઢું જોઈને ગયા હતા. એટલે શું થયું, 4 ઓપ્શનમાં છેલ્લે 6 હતું. ઓપ્શન એ છેલ્લે 6, ઓપ્શન બી માં 6, ઓપ્શન સી માં 6 અને ઓપ્શન ડી માં છેલ્લે 6 જ હતું. તો જ્યારે સૌથી પહેલું કામ આપણે ગુણાકાર વખતે છેલ્લો અંક લાસ્ટ ડિજિટ લગાવીએ છીએ. હવે લાસ્ટ ડિજિટ નથી કામ કરતો તો આપણે શું કરવાનું છે, ડિજિટ સમ એટલે કે અંક સરવાળા વાળી ટ્રીક લગાવીશું. આમાં અંક સરવાળો લગાવો. આનો અંક સરવાળો કેટલો થાય? આનો અંક સરવાળો કેટલો થાય? 3. આનો અંક સરવાળો કેટલો થાય? 4. આનો અંક સરવાળો કેટલો થાય? 5. 3 ચોકુ 12 પંચા 60. તો આનો ગુણાકાર થશે 60. 60 એટલે અંક સરવાળો કેટલો થયો? 6. કોઈ મારા પર ડાઉટ હોય ને તો પેપર ચેક કરી લેજો. અંક સરવાળો 6 થતો હોય ને એવો એક જ જવાબ હતો. કોઈકનો અંક સરવાળો 3 થતો હોય, કોઈકનો 2 થતો, કોઈકનો 7 થતો હોય, એક જ જવાબ હતો જેનો અંક સરવાળો 6 થતો હતો. તો લાસ્ટ ડિજિટને અંક સરવાળો લગાવો એટલે આરામથી જવાબ આવી જાય. બાકી કોઈ એમ કહેતું હોય કે નાના ભરવાડ એ ધંધો ના કરાય, 111 ગુણ્યા 112 કરાય, પછી જે જવાબ આવે એના ગુણ્યા 113 કરાય અને એવી રીતે પીઆઈ બની જવાય, તો હાવ ખોટી વાત. રાઈટ? એ વસ્તુ આ સિસ્ટમ ફોલો કરો તો તમારી 10 મિનિટ નીકળી જાય. અને ગેરંટી મારીને કહું છું કે નાનો ગુણાકાર કરીને જે જવાબ આવે ને પછી ઓપ્શનમાં જોવો ને તો તમારો જવાબ ને ઓપ્શનનો જવાબ મેચ જ ના થતો હોય. એટલે પાછો ફરીથી ગુણાકાર કરવાનો. આપણો ઈગો હર્ટ થઈ જાય કે લે આ ગુણાકારમાં ભૂલ પડી, વળી પાછા ફરીથી ચાલુ કરો. 10 મિનિટ આરામથી જતી રહે. અને એનાથી સાયકોલોજીકલી જે પ્રેશર બિલ્ડ થાય એ તમને બીજા 10 પ્રશ્નો ખોટા પડાવડે અને એક્ઝામમાં છેલ્લે રિઝલ્ટ નેગેટિવ આવે. એટલે આવી ઘણી બધી ટ્રિક્સ છે જેનો યુઝ કરી અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. અને મને એવું લાગે છે કે મારા તરફથી આ વસ્તુ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો, બાકી બીજી બધી વાત 15 મિનિટ પછી તમે ઓફિસ પર ફોન કરી શકો છો. એ સાહેબ ઓફિસ પર કોલ અત્યારે કરી શકીએ? યસ સર, આપણો લેક્ચર પૂરો થાય પછી ડેફિનેટલી કરી શકો છો. ચાલો મિત્રો, મારા તરફથી આજનું આ ડેમોન્સ્ટ્રેશન પૂરું થાય છે. તમને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. હવે હું લગભગ બધી કમેન્ટનો આન્સર આપવાનો પ્રયત્ન કરું છું. કોઈ મિત્રોને એવું લાગે કે તમારી કમેન્ટનો જવાબ નથી મળ્યો તો એને કોપી કરી રાખો. ધીરે ધીરે જેનો જવાબ મળતો જશે એ બધા મિત્રો સેશન છોડીને જતા જશે. એટલે તમારે છેલ્લે આપણે 2 જણા જ વધીશું. એટલે તમારા પ્રશ્નનો જવાબ હું ડેફિનેટલી આપીશ. હું હજી બીજી અડધો કલાક અહીંયા ઊભો રહેવાની તૈયારી સાથે આવેલો છું. 11 વાગ્યા સુધી હું અહીંયા રહી શકું છું, મને કાંઈ પ્રોબ્લેમ નથી. જો ક્વેશ્ચન્સ રિપીટ થશે તો પછી આપણે સ્કીપ કરીશું. બાકી તમારા પ્રશ્નો હું 1 બાય 1 વાંચતો જાઉં છું. કોઈને બધી ખબર પડી ગઈ છે, કોઈને કાંઈ ડાઉટ નથી, એડમિશન લઈ લીધું છે, તો તમે સેશન છોડીને બિંદાસ જઈ શકો છો. અને 10-15 મિનિટ પછી તમે ઓફિસના નંબર પર એટલે 10:45 પોણા 11 પછી ગમે ત્યારે ઓફિસના નંબર પર તમે ફોન કરી શકો છો. ત્યાં ઓફિસમાંથી આન્સર આપશે ને મારી સાથે વાત કરવી હોય, કોઈ એવો સ્પેશિયલ ક્વેશ્ચન તમને હોય તો તમે મારી જોડે બી વાત કરી શકો છો. બાકી જનરલ ક્વેશ્ચન હોય કે ટેસ્ટ કેવી રીતે લેવાશે, બુક ક્યારે આવશે, તો મારી જે ટીમ છે એ લોકો રોજ લગભગ 500 જણાને એ જવાબ આપતા હોય, તો એમને ખબર જ હોય કે જનરલ ક્વેશ્ચન શું છે ને આન્સર શું છે. તો એમનો જે જવાબ હશે એ જ મારો જવાબ હશે. છતાંય મારી જોડે વાત કરવી હોય તો પોણા 11 પછી હું અવેલેબલ હોઈશ. ઓકે સર, સેલ્ફ પ્રેક્ટિસના ક્વેશ્ચન નંબર 7 અને 8 પ્લીઝ સમજાવો. સર, હવે ઓનલાઈન વાળા મિત્રોને જે બી ડાઉટ ડિફિકલ્ટી છે એનું એક સેશન, એની એક સિસ્ટમ આપણે બનાવી છે. હું તમને મેસેજ કરું છું, એ ડિફિકલ્ટી તમે મને મોકલી આપશો એટલે તમારી જે ડિફિકલ્ટી છે એ ડિફિકલ્ટીનો એક વિડીયો સેશન આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું. અને આ પહેલું વીક છે એટલે કદાચ 2-4 દિવસ આગુ પાછું થાય, બટ એવરી વીક આપણે એવું